ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ 134 श्लोक अत्रैव सत्त्वात्मनिधि गुहायाम् अव्याकृताकाश उरुप्रकाशः आकाश उच्चैरविवत् प्रकाशते स्वतेजसा विश्वमिदं प्रकाशयन् આમ તો આ શ્લોક આપણે જોયો તો અત્રૈવ પ્રકાશતે આત્માની ચર્ચા ચાલે છે ને આત્મા અનાત્મ વિવેક ચૂડામણી અને એમાં અનાત્મા શું છે એ તો થઈ ગયો એ પ્રશ્નનો ઉત્તર શિષ્ય જે પ્રશ્ન કરેલો અનાત્મા શું છે એનો તો ઉત્તર આપી દીધો આ ત્રણ શરીરો અથવા તો સ્થૂળ સૂક્ષ્મ જગત સ્થૂળ સૂક્ષ્મ કારણ જગત અથવા સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીર આ બધું અનાત્મા છે એ બધું સમજાવ્યું હવે આત્મા શું છે એ પ્રશ્ન જે છે શિષ્યનો 6 પ્રશ્નો કરેલા એમાંનો આ બીજો પ્રશ્ન એનો ઉત્તર આપે છે અત્રૈવ પ્રકાશતે આત્મા વિશે ચર્ચા કરતા કહે છે આત્મા અત્ર આચાર્ય આમ સાઇન કરીને કહે છે અત્ર એટલે અહીંયા આત્મા અહીંયા આ શરીરમાં પ્રકાશી રહ્યો છે અહીંયા પણ શરીરમાં એટલે પણ શરીરમાં ક્યાં કિડનીમાં ના ધી ગુહાયામ એટલે ધી એટલે અંતઃકરણ રૂપી આ શરીરની અંદર એક ગુફા રહેલી છે એ ગુફાની અંદર એ પ્રકાશી રહ્યો છે કઈ ગુફા છે ધી ગુહા ધી એટલે અંતઃકરણ રૂપી ગુફાની અંદર એ પ્રકાશી રહ્યો છે જાણી જોઈને શબ્દ વાપરે છે અંતઃકરણમાં જ પ્રકાશે છે એવું કહેવું જોઈએ અંતઃકરણ રૂપી ગુફામાં પ્રકાશે છે એમ કહ્યું એટલે ગુફા સાથે એને સરખામણી કરી કારણ કે ગુફાની અંદર જેમ વસ્તુ હોય પરંતુ પ્રકાશિત ન થાય છે ખરી વસ્તુ પણ પેલા અંધકારને કારણે પ્રકાશિત નથી થતી એટલે આ ગુહા શબ્દ જે છે એનો અર્થ કરવામાં આવેલો ગુહ્યતે અસ્મિન સર્વમ ઇતિ ગુહા અમે ગઈ વખતે વાત કરેલી ગુહ સંવરણે ધાતુનો અર્થ સંવરણ ઢંકાઈ જવું એના પરથી ગુહા શબ્દ આવ્યો ગુહ્યતે અસ્મિન જેમાં બધું ઢંકાઈ જાય છે અંધકારને કારણે આ બધી પેલી નેચરલ ગુફાઓની જે હોય છે ને પેલી બધી અનેક પ્રકારની ગુફાઓ છે જે કુદરતી રીતે જ બનેલી હોય ગાઢો અંધકારને કારણે અંદર જે પડ્યું હોય બધું ઢંકાયેલું હોય જણાય નહીં આપણને એવી રીતે આ અંતઃકરણ પણ આવી જ ગુફા છે એમાં અંધકાર અજ્ઞાનને કારણે અંદર એક બહુ અમૂલ્ય વસ્તુ છે પરંતુ જણાતી નથી પણ અહીંયા કહે છે કે એટલે એની અંદર એ પ્રકાશી રહ્યો છે પાછો આત્મા પ્રકાશી રહ્યો છે એ બુદ્ધિરૂપી ગુફા જે છે એની અંદર આત્મા પ્રકાશી રહ્યો છે અર્થાત આત્મા પ્રકાશે છે પરંતુ આપણા માટે આપણને જણાતો નથી એ તો ભણવાની શા માટે જરૂર પડે આ બધું ભણવું પડે કે આ હું આત્મા છું હું બ્રહ્મ છું આ ભણવાની જરૂર એટલે જ પડે કારણ કે આપણને જણાતો નથી આત્મા અંતઃકરણમાં અજ્ઞાનને કારણે એ વસ્તુ જણાતી ઇનફેક્ટ આખું અંતઃકરણ પ્રકાશે છે આખી ગુફા પ્રકાશે છે આ આત્માને કારણે સ્વપ્રકાશ વસ્તુને કેવી રીતે ઢાંકી દેવાય કોઈ પણ ગુફા એને ઢાંકી ના શકે હે ને પરંતુ અજ્ઞાન છે મને એટલે મારા માટે ઢંકાયેલી રહે છે એમ અંતઃકરણમાં રહેલા અજ્ઞાનને કારણે
વાસ્તવમાં એ આત્મા ત્યાં પ્રકાશી રહ્યો છે, પરંતુ મને જણાતો નથી, માટે અંતઃકરણને ગુફા કહ્યું. એટલે ધી ગુહાયામ આત્મા પ્રકાશતે. અને તો પછી આ આત્મા પ્રકાશે છે તમે કહો છો તો ખરા, તો પછી હવે એવી કઈ કન્ડિશન, એવી કઈ શરત છે, અથવા કેવા સંજોગોમાં એ આ બુદ્ધિરૂપી ગુફામાં એ પ્રકાશિત થશે? તો આમ તમે પ્રકાશતે કહો છો તો પ્રકાશે છે તેનું નક્કી થઈ ગયું. તો એવી કઈ શરત છે કે જેને કારણે, કેવા સંજોગો છે જેને કારણે આત્મા એ બુદ્ધિરૂપી ગુફામાં પ્રકાશે? એટલે કહે છે કે જુઓ ભાઈ, આવું હોય તો એ નથી પ્રકાશતો, અને આવું હોય તો એ પ્રકાશે છે. બુદ્ધિમાં આવું હોય તો પ્રકાશે છે, બુદ્ધિમાં આવું ન હોય તો એ નથી પ્રકાશતો. એના માટે શબ્દ વાપરે છે અવ્યાકૃતે આકાશે. અવ્યાકૃતે આકાશે પ્રકાશતે. અવ્યાકૃત આકાશરૂપી બુદ્ધિ ગુફામાં એ પ્રકાશે છે. અવ્યાકૃત આકાશ, બુદ્ધિરૂપી ગુફામાં અવ્યાકૃત આકાશ એટલે શું? એટલે આ વાસ્તવમાં અવ્યાકૃતનો અર્થ થાય છે, તમે જાણો છો, કારણ શરીર. આપણે માયા માટે આ શબ્દ વાપરેલો યાદ છે જૂના જમાનામાં, બહુ જ વર્ષો પહેલાં આપણે આ શબ્દ વાપરેલો. અવ્યાકૃત, અવ્યક્ત, પ્રકૃતિ, માયા, શક્તિ, આ બધા શબ્દો મેં કહ્યા હતા ને, તમે સમજાવ્યા હતા, મને બરાબર યાદ છે. એટલે અવ્યાકૃત આકાશ એટલે કારણ શરીરમાં પ્રકાશ. અરે પણ તમે હમણાં તો સૂક્ષ્મ શરીરની વાત કરી. તમે કહો છો બુદ્ધિ એટલે અંતઃકરણ એટલે સૂક્ષ્મ શરીર. તો હવે કહો છો કે એ અંતઃકરણ રૂપી ગુફાની અંદર રહેલા કારણ શરીરમાં એ પ્રકાશ. આ તો કંઈક આ શું તમે બોલો છો? એટલે આપણે અહીંયા અવ્યાકૃત શબ્દનો અર્થ જુદો કરવો પડશે. આપણે જ્યારે કારણ શરીર સાથે તાદાત્મ્ય કરીએ છીએ ત્યારે શું સ્થિતિ હોય છે? ત્યારે અંતઃકરણ શાંત બની ગયું હશે ને. સુષુપ્તિની અંદર કારણ શરીર સાથેનું તાદાત્મ્ય હોય છે ત્યારે એ વાસ્તવની અંધકાર કેવી સ્થિતિ હોય છે? તો બિલકુલ વૃત્તિહીન બની ગયું છે ને, અંતઃકરણ જ લય પામી ગયું છે, વૃત્તિહીન બની ગયું છે. બસ એવી સ્થિતિમાં આત્મા પ્રકાશે છે. એવી સ્થિતિમાં આત્મા પ્રકાશ. એટલે તમે શું કહેવા માંગો છો? એટલે એમ કે ભાઈ અંતઃકરણ તમારું અત્યંત શાંત હોય, બિલકુલ બહિર્મુખતા ન હોય. એટલે અંતઃકરણ જાણે એની પ્રવૃત્તિ, જુદી જુદી વૃત્તિઓ ઉત્પન્ન થતી હોય અને વૃત્તિઓ બહાર, ઇન્દ્રિયો દ્વારા બહાર જતી હોય, એવી બહિર્મુખતાની અંદર બી પણ આત્મા જ પ્રકાશી રહ્યો છે. કારણ કે વૃત્તિ, આખું અંતઃકરણ જ આત્મામાં રહેલું છે. જેવી રીતે પેલું તરંગ જળમાં જ રહેલું છે, એવી રીતે આખું અંતઃકરણ, આખું જગત આત્મામાં છે. એટલે અંતઃકરણ છે એ વાસ્તવમાં બહુ બધું કરવાનું છું. આજે અંતઃકરણ જે છે એ વાસ્તવની અંદર આત્મામાં જ રહેલું છે. એટલે આ અંતઃકરણનું અસ્તિત્વ ને અંતઃકરણનું ભાષિત થવું, અંતઃકરણ ચેતન બની ગયું જાણે, એ આ ચૈતન્યને, આત્માને કારણે. એટલે વાસ્તવની અંદર અંતઃકરણની પ્રત્યેક વૃત્તિ પણ જે છે એનું અસ્તિત્વ અને એનું ભાસવાપણું, એમાં રહેલી ચેતનતા, વૃત્તિની વચ્ચે રહેલી ચેતનતા, જેને કારણે આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ, એ પણ વાસ્તવમાં આત્મા જ છે ને, આત્માને કારણે જ છે. તો પછી એટલે વાસ્તવની અંદર વૃત્તિ હોય કે ન હોય શું ફેર પડે? તરંગ હોય કે ના હોય શું ફેર પડે જળને? પરંતુ કહેવાનો આશય એવો છે, એટલે જળ તો પ્રકાશી જ રહ્યું છે. તરંગ હોય ત્યારે જળ પ્રકાશી રહ્યું છે, અને તરંગ ન હોય તો જળ પ્રકાશે છે. એવી રીતે આ વૃત્તિઓ હોય કે ન હોય, આત્મા તો પ્રકાશી જ રહ્યો છે. વૃત્તિ ઉત્પન્ન થાય એમાંથી ત્યારે આત્મા પ્રકાશે છે, અને વૃત્તિ એમાં શમી જાય તો એ આત્મા પ્રકાશે છે. તો પછી તમારે વૃત્તિહીન અવસ્થામાં આત્મા પ્રકાશે છે એવું કહેવાની કેમ જરૂર છે? કારણ કે જ્યારે વૃત્તિઓ હોય છે ને, અને વૃત્તિનો વિષય હંમેશા જગતનો વિષય, એ વૃત્તિનો વિષય બને છે, અને એટલે હંમેશા અંતઃકરણ પેલું આમ બહિર્મુખ જ રહે છે. એટલે અંતઃકરણ બહિર્મુખ હોય એટલે કે આપણું ધ્યાન પછી આ બહિર્મુખ જગત તરફ હોય છે, આત્મા તરફ નથી હોતું. એને કારણે આત્મા હોવાથી જ પ્રકાશતો હોવા છતાં પણ પ્રત્યેક વૃત્તિ વાસ્તવની અંદર આ જાણે કે જણાતી નથી. એટલે કહે છે કે આ અવ્યાકૃત આકાશ એટલે અવશ્ય શાંત અંતઃકરણ છે, જે બુદ્ધિ, મતલબ કે વાસ્તવની અંદર જ્યારે વૃત્તિહીન અવસ્થા છે ત્યારે જાણે કે બહિર્મુખતા છૂટી જાય છે, અને ત્યારે પેલો જાણે કે આત્મા પ્રકાશિત થાય છે. બાકી વૃત્તિ હોય કે ના હોય, આત્માથી જ બધું પ્રકાશિત છે. એનીવે,
અને આના માટે મેં તમને ગઈ વખતે ઉદાહરણ પણ આપેલું. એટલે એનો કહેવાનો આશય એવો છે કે આ વૃત્તિને કારણે જાણે એ વિક્ષેપ રહે છે. એટલે તો બિચારા એ યોગીઓ શું કરે છે? ચિત્તવૃત્તિ નિરોધ, આ બધી વૃત્તિઓને શાંત કરી દો. હા, યોગસ્તુ ચિત્તવૃત્તિ નિરોધ. યોગ કોને કહેવાય? આ ચિત્તવૃત્તિઓનું શમન થઈ જાય. એ વૃત્તિઓને કારણે જાણે કે ડિસ્ટ્રેક્શન, એક વિક્ષેપ રહે છે. વૃત્તિઓ શાંત થઈ ગઈ તો મારું ધ્યાન હવે મારા તરફ રહ્યું એમ. એટલે અને આના માટે મેં તમને ઉદાહરણ પણ આપેલું. એટલે પેલું સ્ક્રીનનું ઉદાહરણ મેં તમને આપેલું, તમને યાદ હોય તો, કે જેવી રીતે વાસ્તવની અંદર આ જે આપણી જ્યારે તમે મૂવી જોતા હો છો ત્યારે સ્ક્રીન તો છે જ ને, પરંતુ તમે તમારા માટે પડદો કે સ્ક્રીન જે છે ક્યારે તમારા માટે પ્રકાશિત થાય છે? જ્યારે તમે પેલું ઇન્ટરવલ પડે ત્યારે, અથવા હજુ પિક્ચર પૂરું થઈ ગયા ત્યારે કે પિક્ચર શરૂ થયા પહેલાં, એ વખતે તમને પડદો તમારા માટે પ્રકાશિત હોય છે. અને જેવું પેલું પ્રોજેક્ટર દ્વારા એ લોકો પ્રોજેક્ટ કર્યું પડદા ઉપર મૂવી, તો હવે તમારું ધ્યાન પડદા પરથી હટી જ ગયું. હવે બધું જે ચાલી રહ્યું છે ખરેખર તમે જોઈ રહ્યા છો પડદાને, પડદો જ જોઈ રહ્યા છો. પેલો એક્ટર જે છે એ પડદો જ છે, બીજું શું છે? એક્ટ્રેસ છે એનો એ પણ પડદો છે, અને એક્ટ્રેસના ઘરેણાય પડદો છે. હા, બધું પડદો જ છે. અને એ એક્ટર અને એક્ટ્રેસ ડાન્સ કરે છે પેલું વૃક્ષની આજુબાજુ આમ ફરતા ફરતા એવું ગાતા ગાતા કરતા હોય છે. જૂના જમાનામાં આવું બહુ હતું, ઝાડની આજુબાજુ ફરતા જાય અને ગાતા જાય અને નાચતા જાય. એટલે એ બધું પડદો જ છે. એક વસ્તુ પડદો છે, બરાબર છે. પણ તમારું ધ્યાન જાણે પડદા પરથી હટી જ ગયું. જ્યારે પેલું મૂવી ચાલતું હતું ત્યારે તમારું ધ્યાન ખરેખર પડદો હોવા છતાંય, પડદાને જોતા હોવા છતાંય જાણે પડદો તમારા માટે પ્રકાશિત નહોતો. જેવું મૂવી પૂરું થયું અથવા ઇન્ટરવલ પડ્યો, હવે તમારા માટે પડદો પ્રકાશિત થયો. અરે ભાઈ, તમે મૂવી ચાલતું હતું ત્યારે પડદો જ જોતા ને. એટલે આ રીતે જાણે કે પેલી મૂવીએ પડદા પરથી તમારું ધ્યાન હટાવી દીધું. પડદો હવે તમારા માટે પ્રકાશિત નથી થતો એવું કહેવાય. એ મૂવી જાણે કે વિક્ષેપ ઉત્પન્ન કર્યો પડદાના દર્શનના, એવું આપણે કહેવું જોઈએ. એવી ને એવી રીતે આ અત્યારે આ જાગ્રત અવસ્થાની અંદર તમે જુઓ તો આ બધી જે વૃત્તિઓ ચાલતી હોય છે ફિલ્મની જેમ, સતત શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધના આકારની વૃત્તિઓ જગતની, એટલે ત્યારે આપણું ધ્યાન આ બધી વૃત્તિના જે વિષયો છે, આ જગત, એના તરફ રહેલું છે. એટલે એ જેનાથી પ્રકાશે છે અત્યારે ને જેનાથી એનું અસ્તિત્વ છે એ વસ્તુ આપણે ધ્યાનમાં જ નથી આવતી. ઘણીવાર આપણે તરંગનું પેલું જે ઉપર આમ થતું હોય, ઉપર નીચે થતું હોય ને એની જે પેલી મૂવમેન્ટ, ગતિમાં એટલો બધા ખોવાઈ જઈએ કે ખરેખર આપણે જળને જ જોઈ રહ્યા છીએ. તરંગને આવું ને સમજ, હું તો તરંગને જોઉં, જળને નથી જોતો. અરે જળને જ જોઈ રહ્યા છે છતાં પણ તમારું ધ્યાન જળ તરફ નથી, એવું કહેવાય. કારણ કે તરંગ નામની વસ્તુ હોય તો તમે પછી એવું કહી શકો ને કે હું જળને નથી જોતો અને તરંગને જોઉં છું. તરંગ નામની વસ્તુ હોવી જોઈએ ને ખરેખર તો. એવી કોઈ વસ્તુ જ નથી. તમે તરંગને જુઓ ત્યારે જળને જ જોઈ રહ્યા છો, પણ જાણે કે તમારું ધ્યાન હવે આ નામરૂપ તરફ જતું રહ્યું છે. એને કારણે એનું જે પેલો અસ્તિત્વ, જેના કારણે એનું અસ્તિત્વ છે, જેના કારણે ભાસે છે, એવું એ જળ તમારા નજરમાં જ નથી આવતું. એવું જ છે અહીંયા. એટલા માટે અહીંયા કહે છે અવ્યાકૃત આકાશે આત્મા પ્રકાશતે, અર્થાત આ કારણ શરીર, આ શાંત મન, જે વૃત્તિહીન મન થઈ ગયું છે, એની અંદર જાણે આત્મા પ્રકાશી રહ્યો છે. ખરેખર તો સ્વયં પ્રકાશ વસ્તુ તો સદા પ્રકાશે. અત્યારે પ્રકાશે ને પછી ના પ્રકાશે, તે સ્વયં પ્રકાશ કેવી રીતે કહેવાય? સ્વયં પ્રકાશ એટલે વાસ્તવને સર્વદા પ્રકાશથી વસ્તુ, એનું સ્વરૂપ છે, માટે સદાય પ્રકાશ. એટલે વાસ્તવની અંદર આ પ્રકારે અહીંયા આ અવ્યાકૃત આકાશે આ પ્રકારે કહેવામાં આવે છે. એટલે શરૂની અંદર આવું કહેવાનું, નહીં તો સમજ પડતો પછી આ મનને વૃત્તિહીન કરવું પડશે મારે. આ બિલકુલ એને તો પછી મારે સમાધિ અભ્યાસ અષ્ટાંગ યોગનો અભ્યાસ કરવાનું શરૂ કરવું. હવે આ તો કહેવાય છે આ રીતે. પછી આ રીતે આપણે જ્યારે, એટલે આપણે સુષુપ્તિ અવસ્થાનું ઉદાહરણ આપણે જાગ્રત કાળે લઈને સમજી શકીએ. પછી જાગ્રત કાળનું ઉદાહરણ લઈને પણ આપણે સમજી શકીએ કે એ જ આત્મા સ્વયં પ્રકાશ, આત્માને કારણે અંતઃકરણ પ્રકાશતું હોય અને એમાં વિવિધ વૃત્તિઓ ઉત્પન્ન થતી હોય, વૃત્તિઓનો વિષય પ્રકાશિત થતા હોય, બધું આત્માના પ્રકાશથી પ્રકાશે છે. અને એ બધી વૃત્તિઓ શમી જાય, ફિલ્મ પૂરી થઈ જાય ત્યારે પણ એવી આ ખાલી આકાશ, ખાલી અંતઃકરણ જે શાંત બની ગયું, અંતર્મુખ બની ગયું, લય પામી ગયું, ચાલો લય પામી ગયું, ત્યારે પણ આ વાસ્તવમાં આત્મા જ પ્રકાશી રહ્યો છે. સર્વ વૃત્તિઓના અભાવને એ જ પ્રકાશિત કર્યો છે. નહીં તો ખબર કેવી રીતે પડે તમને?
હવે અત્યારે કોઈ વૃત્તિઓ નથી, સુષુપ્તિમાં કોઈ વૃત્તિઓ નથી, એવું પ્રકાશિત કોણે કર્યું? આત્માએ જ કર્યું. એટલે વાસ્તવની અંદર વૃત્તિ હોય કે વૃત્તિ ન હોય, સર્વ વસ્તુઓ જે છે એ તો આ આત્માના પ્રકાશથી પ્રકાશે છે. પરંતુ જાણે કે શરૂમાં એવું કહેવાય કે આ અવ્યાકૃત આકાશ એટલે કે આ શાંત અંતઃકરણ જે અંતર્મુખ બન્યું છે, શાંત થઈ ગયું છે, વૃત્તિહીન અવસ્થા છે, એ વાસ્તવમાં ત્યારે આત્મા પ્રકાશે છે એવું કહેવાય. પણ ખરેખર એવું નથી કે ત્યારે જ પ્રકાશે છે. યોગીઓ માને છે આવું કે આત્મા એ વખતે પ્રકાશે છે. અરે ભાઈ, એ તમારે આ સમાધિમાં ન ગયા હોત તોય, આ વૃત્તિહીન બનાવી ન દીધું હોત તમારા અંતઃકરણને, તો એ આત્મા જ પ્રકાશ થતો. વૃત્તિઓને પ્રકાશિત એ જ કરે છે. એના કોઈ જો વૃત્તિઓને પ્રકાશિત, વૃત્તિઓની જાતે પ્રકાશિત થતી હોય તો વૃત્તિઓ સ્વયં પ્રકાશ કહેવાય. પણ સમગ્ર જગત જડ છે વૃત્તિઓ સહિત. વૃત્તિ એટલે સૂક્ષ્મ શરીર, અંતઃકરણ, તો એ મહાભૂતોમાંથી જ બનેલું છે, સૂક્ષ્મ મહાભૂતો, તો એ જડ જ છે ને. અને એનું પંચીકરણ થયું સ્થૂળ મહાભૂતો, તો આ જડ જગત, આ સ્થૂળ જે દેખાય છે તે. પરંતુ અલ્ટિમેટલી બધું મહાભૂતોનું જગત જડ જગત છે. જડ વસ્તુ કદી પ્રકાશિત થાય નહીં જાતે. જડ વસ્તુ એને જ કહેવાય જે બીજાથી પ્રકાશિત થાય. જડ વસ્તુ એ કોનાથી પ્રકાશિત થાય? જે પ્રકાશક હોય એનાથી પ્રકાશિત થાય. જે પોતે પ્રકાશ સ્વરૂપ હોય એનાથી પ્રકાશિત થાય. એટલે તો પછી પોતે પ્રકાશ સ્વરૂપ તો આ ચૈતન્ય જ છે. માટે ચૈતન્યથી જ પ્રકાશે છે. વૃત્તિઓ ચૈતન્યથી જ પ્રકાશે છે, ચૈતન્યથી જ અસ્તિત્વ છે એનું. ખાલી પ્રકાશિત એટલે હું આ અસ્તિત્વ જોડે જોડે બોલું છું, કારણ કે નહીં તો તમારા મનમાં બે વસ્તુ આવશે. વૃત્તિઓ ક્યાંકથી ઉત્પન્ન થાય છે અને પેલો આત્મા આમ સૂર્ય જેવો, અને એ આમ પ્રકાશિત કરતો રહે છે. પછી વૃત્તિઓ આમ શમી જાય છે, તો હવે અભાવ જે છે એને આમ આત્મા પ્રકાશી રહે છે. આવું તમારા મનમાં આવશે. પરંતુ એવું નથી. પાછું જળ ને તરંગનું ઉદાહરણ તરત લઈ લેવાનું. હા, તરંગ જે છે આ એ જળ તરંગ સારું છે આપણે, જલ તરંગ. ઓકે, એટલે વાસ્તવની અંદર તરંગનું ઉત્પન્ન થાય છે જળમાંથી. એટલે તરંગ છે એવું બોલ્યા ત્યારે જળ છે, આનું અસ્તિત્વ જળને કારણે છે. તરંગ છે, જળ છે. તરંગ નથી, શમી ગયું જળમાં, જળ છે. એનો અર્થ કે તરંગ તો જળથી અભિન્ન જ છે. તરંગ છે ત્યારે જળ છે, તરંગ નથી તો પણ જળ છે. તો એનો અર્થ એવો થયો કે તરંગ મિથ્યા વસ્તુ છે. એટલે તરંગ ભાસતું હતું ત્યારે પેલું જળ ભાસતું હતું. તરંગ છે એવું કહેતા હતા ત્યારે જળ જ હતું, જળ જ છે એવું કહેવું પડે. અને માટે એ એવું પ્રકારે ગણવાનું. હા, નહીં તો પ્રકાશક પ્રકાશ્ય વસ્તુ એટલે લોકોને તરત આ બધું થાય છે. બે વસ્તુ, બે વસ્તુઓ છે જ નહીં. સમજો આ વસ્તુ. તે આત્મામાંથી વળી અંતઃકરણ, અને આત્મામાંથી જ ઇન્દ્રિયો, અને આત્મામાંથી જ શરીર, ને આત્મામાંથી જ આ બધું આવ્યું. બધું આત્મામાંથી જ આવ્યું. તો તમારો આત્મા તો એક જ છે. તો એકમાંથી આ બધું અનેક કેવી રીતે આવ્યું? આટલું બધું જાત જાતનું આવ્યું બધું. કેટલી વસ્તુઓ, ઓહો, બિલિયન્સ એન્ડ ટ્રિલિયન્સ વસ્તુ. આહા, આકાશ ગંગાઓ ને કેટલું બધું. બધા બ્લેક હોલ, કાળા મોટા મોટા રાક્ષસો ને આ બધું એક જ આત્મામાંથી આવ્યું બધું જ. હા, કેવી રીતે? જેવી રીતે એક જ જળમાંથી પેલું નાનું તરંગ ને મોટું તરંગ, બધા એ લોકો નામ આપે છે કેટલા પ્રકારના. બનતો એકેના નામ અંગ્રેજીમાં આવડતા નથી. એક વેવ કહે ને પછી એનો બ્રેકર કહે, ફલાણું કહે, ઢીકણું કહે, કેટલું પ્રકારનું કહેતા હોય છે. એક જ જળમાંથી કેટલું આવ્યું? આહા, બિલિયન્સ ઓફ વેવ્સ, કરોડો વેવ પ્રકારના. તમે જોજો એક તરંગ ને બીજું તરંગ સરખું દેખાશે જ નહીં તમને. તમે સમુદ્ર કિનારે જઈને જરા જોજો, પહેલું તરંગ જે આવ્યું અને બીજું તરંગ, સમજ, બધું બિલકુલ સમાન છે. કહી જ નહીં શકો ને, કહી જ નહીં શકો. અનેક વસ્તુઓ, અનેક બધાની બર્થડેટે પાછી જુદી, બર્થડેટ જુદી, બધાની ડેથ એનિવર્સરી જુદી, બધું જુદું જુદું. એક જ જળ, સત્યતા એક જ. બધા જ નામરૂપ આત્મા જળથી અભિન્ન થઈને જ ઉત્પન્ન થયા. જળમાંથી જ આવ્યા, અભિન્ન થઈને ઉત્પન્ન થયા એટલે જળમાંથી જ આવ્યા અને જળમાં જ શમી ગયા. તો એને જ અભિન્નતા કહેવાય, નોન સેપરેટ. હા, આવું છે. પણ આત્મામાંથી આવું બધું આવું આવે જ કેવી રીતે? તમે તો કહો છો અખંડ આત્મા છે, અખંડ છે, અને એમાં વિકાર કોઈ આવતા નથી. આ તો એકમાંથી અનેક આવ્યું, તો એક તો વિકાર તો થયો જ ને એનો. અરે ભાઈ, એ પેલી માયાને કારણે. હવે માયા લઈએ, પણ કારણ કે તમે કહો છો કે આ બધું અનેક છે, તો પછી મારે તમને શું કહેવું? તમે કહો કે આ બધું જગત છે ને, અનેકતા છે ને,
બધા વિવિધ નામરૂપ છે ને બધું તમે કહો છો ને, તમારો અનુભવ છે ને, હા, તો પછી બસ હવે એ વ્યવહારિક વસ્તુ માટે અમે એક બીજું દાખલ કરી દઈએ અંદર, માયા. હા, એટલે પરમેશ્વરની આવી અચિંત્ય શક્તિ છે જેને કારણે આવું અનેક રૂપમાં જણાય છે. બસ એક જળ જેમ અનેક રૂપમાં જણાય એવી રીતે આ એક જ આત્મા આવા અનેક નામરૂપમાં જણાય છે બધા. બસ આટલી વસ્તુ છે. એટલે આ પ્રકારે આ મનની અંદર બેસાડી જ રાખવાનું. જ્યારે હું આવું કારણ કે હમણાં આ બધી પ્રકાશક પ્રકાશિતની ચર્ચાઓ ચાલે છે એટલે તમને થાય બે વસ્તુ છે. એટલે ખરેખર આ વૃત્તિ ઉત્પન્ન થાય છે, ક્યાંકથી આવે છે વૃત્તિ, અને આત્મા એને પ્રકાશિત કરે છે. પછી વૃત્તિ જતી રહે છે તો આત્મા એ અભાવને પ્રકાશિત કરે છે, ખાલી જગ્યાને પ્રકાશિત. આવું બધું માનશો નહીં, કારણ પાછું એમાં આ સાક્ષીને આવે એટલે વધારે પાછું થાય. સાક્ષી આવે એટલે જાણે પેલું હું તો સાક્ષી છું એટલે મને પછી આમ અંતઃકરણને જોતા આમ જોવાનો પ્રયત્ન કરે. હા, અંતઃકરણમાં બધું ચાલે છે અને હું એનો આમ પ્રકાશક છું. લોકો એને ધ્યાન કહે છે, આ ધ્યાન નથી. હા, લોકો એને ધ્યાન કહે છે. અંતઃકરણનું આ રીતે અંતઃકરણનું નિરીક્ષણ કરવું સાક્ષી ભાવ સાથે એને લોકો ધ્યાન કહે છે. ધ્યાન નથી, એ તો ઓબ્જેક્ટિવિટી માટે છે. થોડી તટસ્થતા અંતઃકરણ પર તે લાવવા માટે છે. અંતઃકરણની સાથે આપણે ઢસડાઈ ન જઈએ. એ તો ધ્યાન પહેલાંનો તબક્કો છે. લોકો એને ધ્યાનમાં ખપાવે છે સાક્ષી ભાવને. આ ભૂલમાં તમે આપણે સ્વીકારતા નહીં. આ બધા ગાંડાઓની દુનિયા છે બધી, અને બધા પેલા ગોયનકાન ફલાણા બધા એ આવું બધું. અને આની અંદર તો ડલનેસ સિવાય બીજું કંઈ આવશે નહીં. ડલ થઈ જશે. જેવું તમે તમારા અંતઃકરણને જોવાનો પ્રયત્ન કરશો એટલે અંતઃકરણ વિચારવાનું બંધ કરી દેશે. અને લોકો આવું દિવસો સુધી કરવા માગે છે અને કરે છે ખરા. શિબિરો થાય છે 8-8 દિવસ, 9-9 દિવસની, $1000 આપી. અક્કલ વગરનું છે આ. જરૂર અંતઃકરણનું નિરીક્ષણ કરો, બરાબર છે, પણ એ તો પેલી આવા પ્રકારની તટસ્થતા લાવવા માટે છે. એક ધ્યાતા તટસ્થ હોવો જોઈએ, કારણ કે અંતઃકરણની સાથે ઢસડાઈ જાય તો પછી હવે આ આત્મધ્યાન કે ઈશ્વર ધ્યાન કશું નહીં કરી શકે. માટે અંતઃકરણને શાંત બનાવવા માટે, અંતઃકરણ શાંત થઈ જાય. તમે જેવું એનું નિરીક્ષણ શરૂ કરો એટલે અંતઃકરણની દોડાદોડ અટકી જાય, અને એ રીતે તમે થોડું ઢસડાતા અટકી જાઓ વગેરે વગેરે. આમ તો આખો દિવસ એની સાથે જ ઢસડાઈએ છીએ આપણે. આપણું મન જ્યાં જ્યાં જાય ત્યાં આપણે જોડે 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 જોડે. હવે અત્યારે કહે છે, હવે આપણે ધ્યાન કરીને ત્યારે કે ચૂપ, તું હવે શાંત થઈ જાય, કારણ કે હું તો આખો દિવસ તારી જોડે ફર્યો, હવે હું નહીં ફરું, એમ કરીને આપણે એને શાંત કરી. સમજો, એટલે જે ધ્યાતા છે એને તો એનામાં એના જીવનમાં તટસ્થતા જોઈએ જ. અને વાસ્તવની અંદર એ તટસ્થતા જે છે એ ન આવે તો પછી એ ધ્યાન ન કરી શકે, ઢસડાય જુદી દિશાઓમાં. એનીવે, એટલે વાસ્તવની અંદર આ શરૂમાં આ પ્રકારે જાણે આપણે કહીએ કે મનને જાણે શાંત કરી દીધું ને ત્યારે આત્મા પ્રકાશી રહ્યો છે. એટલે આપણને થાય કે મારે આ મનને બિલકુલ આવું વૃત્તિહીન બનાવી દેવું જોઈએ. સર્વવૃત્તિઓ શાંત થઈ જાય ને જ્યારે જેવી રીતે સુષુપ્તિમાં સર્વવૃત્તિઓ શાંત થઈ ગઈ ત્યારે કેવો હું પ્રકાશું છું. પણ એ તો સુષુપ્તિ છે, ત્યારે હું જાણી નથી શકતો. પરંતુ હું જ્યારે આવી રીતે જાગ્રત અવસ્થામાં મારી મનને વૃત્તિહીન બનાવી દઉં, નિર્વિકલ્પક અવસ્થામાં પહોંચી જાઉં, અને ત્યારે વાસ્તવમાં હું આત્મા છું એવું મને જ્ઞાન થાય. આવું જરૂરી નથી, આ સમજવા માટે છે. આત્મા તો સદાય પ્રકાશક જ છે, પરંતુ વાસ્તવની અંદર આ પ્રકારે કહેવામાં આવે છે કે જ્યારે આવી સ્થિતિની અંદર આપણું ધ્યાન એના તરફ જાય છે. પેલી વૃત્તિઓ અને બહિર્મુક્તા છૂટી જાય છે, વિષયો તરફનું આપણું ધ્યાન જતું રહે છે. એટલે આ રીતે ઉપનિષદ સ્વરૂપની અંદર અથવા આચાર્ય અહીંયા આવા શાંત મનની વાત કરે છે, અંતર્મુક્તાની વાત કરે છે. અને એકવાર હવે સમજાઈ ગયું કે આત્મા ખરેખર આવો છે ને સદાય પ્રકાશે છે. વૃત્તિહીન અવસ્થા હોય કે અંતઃકરણ પોતાનું કાર્ય કરતું હોય, અનેક પ્રકારના વિચારો કરતું હોય, વૃત્તિઓ ઉત્પન્ન થતી હોય, તો પણ વાસ્તવની અંદર એ આત્માથી જ પ્રકાશિત છે. આત્માથી જ આ બધું ભાષિત છે. આત્માથી જ સર્વ વૃત્તિઓનું અસ્તિત્વ છે. પશ્યન, શૃણવન, સ્પૃશન, જિગ્રન, અશ્નન, ગચ્છન, સ્વપન, શ્વસન, પ્રલપન, વિસૃજન, ઉન્મિશન, નિમિશન. એટલે વાસ્તવની અંદર કહ્યું પશ્યન, જોઈ રહ્યો ત્યારે વાસ્તવમાં એ જોઈ રહ્યો છે ત્યારે કહે છે કે હું તો આત્મા છું, હું જોનારો નથી, હું તો વાસ્તવમાં આત્મા છું. સાંભળી રહ્યો ત્યારે કહે છે કે હું સાંભળનારો નથી. એ તો અંતઃકરણ, એ તો વૃત્તિ છે, અહંકાર છે. એ તો અંતઃકરણની વૃત્તિ છે, અહમ વૃત્તિ છે. હું તો વાસ્તવની અંદર સદાય આ
અહંકારને અને આ શબ્દોને, બહાર રહેલા શબ્દને, ઇન્દ્રિયોને, સર્વને પ્રકાશિત કરનાર હું કેવળ આત્મા છું, સદા પ્રકાશક છું. સર્વથા વર્તમાનોપી સયોગીમય વર્તતે. સર્વથા વર્તમાન, હંમેશ માટે રહેલો જ છું. કારણ કે પેલો અહંકાર તો આવે છે ને જાય છે. હમણાં સાંભળનારો, પછી પછી કહે છે હું જોનારો, પછી કહે છે હું સૂંઘનારો. તો જઈ રહ્યા છે, આવે છે જાય છે. પણ હું એવો અહમ છું કે જે વાસ્તવની અંદર આ બદલાયા વગરનો છું. અહંકાર એ આ વાસ્તવમાં અહંકારને પ્રકાશિત કરનાર, અહંકારનો સાક્ષી એવો અહમ હું છું. એટલે હંમેશા સદાય પ્રકાશક છું. એટલે અનેક વૃત્તિઓ હોય, પશ્ચન શૃણવન બધું કહ્યું ને, શબ્દાકાર વૃત્તિ અને રૂપાકાર વૃત્તિ કે ગંધાકાર વૃત્તિ, અનેક વૃત્તિઓ ઉત્પન્ન થતી હોય, એને અનુરૂપ અહંકાર પણ ઉત્પન્ન થતો હોય, સૂંઘનારો વગેરે વગેરે. પરંતુ એ બધું અંતઃકરણનું કાર્ય છે. આ સમગ્ર અંતઃકરણને પ્રકાશિત કરનારું છું. અને બધું શાંત થઈ જાય તો એને પ્રકાશિત કરનારું. આ રીતે આનું નામ નિષ્ઠા. નિષ્ઠા શરૂમાં ના આવે. શરૂમાં તો બધું આપણે વૃત્તિઓને શાંત કરવી પડે ને ત્યારે અંતઃકરણ શાંત થાય તો તમે તમારી જાત સાથે હો વગેરે વગેરે. એટલા માટે અહીંયા ખાલી આ કહ્યું, અવ્યાકૃતે આકાશે આત્મા અત્રૈવ અધિગુહાયામ પ્રકાશતે. બુદ્ધિરૂપી ગુફાની અંદર અવ્યાકૃત આકાશ અર્થાત આવી આ બુદ્ધિ જે છે એ વાસ્તવમાં અમે વૃત્તિઓ સર્વ શાંત થઈ ગઈ ત્યારે આત્મા પ્રકાશી રહ્યો છે. એનીવે અહીંયા એવું ગણવું જોઈએ. પછી પાછું વધારે એક વિશેષણ વાપરે છે બુદ્ધિ માટે. એક તો પહેલાં તો ગુફા તો કહ્યું, ધી ગુહાયામ કહ્યું, અને પછી હવે બીજું કહે છે સત્વાત્મની ધી ગુહાયામ આત્મા પ્રકાશતે. સત્વાત્મની એટલે સત્વ આત્મની, અથવા સત્વ વાસ્તવની અંદર શેમાંથી બનેલું છે? સત્વ ગુણમાંથી બનેલું છે. એટલે વાસ્તવની અંદર આત્મા એટલે શું? એટલે આ અંતઃકરણ છે એને સત્વાત્મા કહ્યું. એટલે સત્વ એનું સ્વરૂપ છે, સત્વ એનો રસ છે, સત્વ એનો સાર છે, સત્વ જેનું ઉપાદાન છે. આત્માનો અર્થ આટલા થાય. આત્મા એટલે શું? રસ. આત્મા એટલે શું? સાર. આત્મા એટલે શું? સત્ય. આત્મા એટલે શું? ઉપાદાન કારણ. બધું તમે કહી શકો, એક જ વસ્તુ છે. તરંગનો આત્મા શું છે? જળ. તરંગનો સાર શું છે? જળ. તરંગનું સત્ય શું છે? જળ. બધું. તરંગનું સ્વરૂપ શું છે? જળ. હા, આત્મા શબ્દનો અર્થ આટલા ગણી લેવાનો. જેના થકી જેનું અસ્તિત્વ હોય એનો સાર હોય એવું છે. જેના થકી જે વસ્તુનું અસ્તિત્વ હોય એ વસ્તુ એનો સાર હોય. જેના વગર તમે જે તે વસ્તુના દર્શન ન કરી શકો, જે તે વસ્તુનો અનુભવ ન કરી શકો, એ વસ્તુનો સાર હોય. આવું કહી શકે, એસન્સ. બરાબર છે. એક વસ્તુનો જે તે વસ્તુનો સાર નક્કી કરવો હોય તો એ નક્કી કેવી રીતે નક્કી થાય? આત્મા નક્કી કરવો હોય તો કેવી રીતે નક્કી થાય? એના વગર એ પેલી વસ્તુનો અનુભવ તમને ના થાય. બસ તો એનો આત્મા કહેવાય કે સાર કહેવાય. જળ જે છે, જળ વગર તમે તરંગનો અનુભવ ન કરી શકો. માટે જળ તરંગનો આત્મા કહેવાય, સાર કહેવાય, સત્ય કહેવાય, સ્વરૂપ કહેવાય, આત્મા કહેવાય. બસ આટલું યાદ રાખવાનું. એનીવે, અને એ દ્રષ્ટિએ સત્વાત્મની, સત્વમાંથી જે બનેલું છે, હે ને? તમે તો જાણો છો અંતઃકરણ શેમાંથી બન્યું છે? આ પંચતન માત્રાઓના સત્વ આસ્પેક્ટમાંથી બન્યું છે ને, સત્વંશમાંથી બન્યું છે. એટલે સત્વાત્મની ધી ગુહાયા, આ બુદ્ધિરૂપી ગુફા, અંતઃકરણરૂપી ગુફા, જે અંતઃકરણ આ સત્વ જેનો આત્મા છે, સત્વ જેનું ઉપાદાન કારણ છે, એમાંથી બનેલું છે. અને તમે જાણો છો, અમે આ તો સાથે સાથે ખાલી કહું છું, ઇન્દ્રિયો જે છે બધી આપણી જ્ઞાનેન્દ્રિયો છે એ પણ સત્વમાંથી બની છે. પરંતુ જે તે મહાભૂત, જે તે સૂક્ષ્મ મહાભૂત એટલે કે તન્માત્રા છે, એના એક એક અંશમાંથી બની. એટલે આકાશના સત્વંશમાંથી આ આપણો કર્ણેન્દ્રિય બની, ને પછી અગ્નિના સાત્વિક અંશમાંથી આપણી ચક્ષુરેન્દ્રિય બની, અને એવી રીતે પૃથ્વીના સાત્વિક અંશમાંથી ગંધે નાસિકા બની. નાસિકા એટલે આની, આ તો ગોલક. અહીંયા આની અંદર જે નિવાસ કરે છે ને એ ઇન્દ્રિય સૂક્ષ્મ છે ને. એ તો એટલે આ તો સ્થૂળ વસ્તુ છે, તો સ્થૂળ શરીરનો ભાગ છે ગોલક. પણ એટલું ખરું કે આ ઇન્દ્રિયો પોતપોતાનું કાર્ય કરે, ગંધ ગ્રહણ કરવાનું કે જોવા,
જોવાનું, રૂપનું ગ્રહણ કરવાનું કે શબ્દને ગ્રહણ કરવાનું કાર્ય જે બધું થતું હોય એ બહાર ન કરી શકે. એ સ્થૂળ શરીરમાં આવે, સ્થૂળ શરીરમાં પોતપોતાના ઘરની અંદર ગોઠવાઈ જાય અને પછી એ પોતાનું કામ કરી શકે. જેવી રીતે ઓફિસ ના હોય તો આપણે કામ ન રસ્તા પર રહીને પછી બધું ન કરી શકે. એટલે આપણે કહીએ કે ઓફિસ જોઈએ, ઓફિસમાં બેસીને પછી કારણ કે બધા ગેઝેટ જોઈએ ને, ઓફિસમાં બેસીને પછી આ દુનિયા સાથે વ્યવહાર કરે ને, એવી રીતે આ ઇન્દ્રિયો જે છે જે તે બહાર રહેલા વિષયોનું ગ્રહણ કરવા માટે એમને પોતપોતાના એક સ્થાન આપવામાં આવ્યું છે. એટલે કે સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીરની અંદર પ્રવેશે અને પોતપોતાના સ્થાનમાં ગોઠવાઈ જાય સૂક્ષ્મ શરીરના અવયવો, પછી આ જગત સાથે વ્યવહાર કરી શકે. એટલા માટે સૂક્ષ્મ શરીર બહાર હોય જેને જીવ કહેવાય. સૂક્ષ્મ શરીર એટલે જીવ. કેમ સૂક્ષ્મ શરીર એટલે જીવ? સૂક્ષ્મ શરીર તો જડ હોય છે, જીવ ચેતન હોય છે. અરે પણ ભાઈ બાપા, સૂક્ષ્મ શરીર આ તો 1000 વાર મેં કહ્યું છે, પણ છતાં પાછું યાદ કરો, સૂક્ષ્મ શરીર ક્યારેય ચિદાભાસ વગર હોય જ નહીં. એવું છે. સર્વવ્યાપી ચૈતન્ય જે છે એની અંદર જ આ બધા સૂક્ષ્મ શરીરો હોય તો સૂક્ષ્મ શરીરમાં સદાય ચિદાભાસ તો રહેવાનું જ છે. અને એટલે ચિદાભાસ યુક્ત સૂક્ષ્મ શરીર, સૂક્ષ્મ શરીરમાં અંતઃકરણ છે ચિદાભાસ, અને સમગ્ર ઇન્દ્રિયો બધી એ ચેતનવંત ચિદાભાસથી યુક્ત છે. એટલે એ સૂક્ષ્મ શરીર જે ચેતનવંતું છે એને જ આપણે જીવ કહીએ છીએ, એને જ અહંકાર કહીએ. પણ એની એટલે જીવ બહાર જ્યારે હોય, સ્થૂળ શરીરની છોડી દીધું પ્રારબ્ધ પૂરું થયા પછી કોઈ વ્યવહાર ન કરી શકે. ના ના, અમને તો એ ગયા ને પછી અમને અમારી સાથે વાતો કરે છે. આવું કશું માનતા નહીં. પેલા એ કહે છે ઉપર રહીને અમારા ઘરમાં ઉપર રહીને અમારી સાથે વાતો કરે છે. આવું બધા અને લોકો એને બોલાવે છે. પછી એને જો આ બધા ધતિંગ છે બધા, હા એટલે આ ધતિંગોમાંથી બહાર રહેજો. કોઈ દિવસ સૂક્ષ્મ શરીર કે જીવ સ્થૂળ શરીરમાં પ્રવેશે વગર તમારી સાથે કોઈ વ્યવહાર કરી ન શકે. અને પ્રવેશે, આ શરીર છોડી દીધું, તમે તો બાળી દીધું, એટલે હવે તો એ શરીરમાં તો પ્રવેશવાનો પ્રશ્ન જ નથી. હવે બીજા શરીરમાં પ્રવેશી ગયું, બીજા શરીરમાં પ્રવેશી ગયું તો હવે તમને તો ઓળખવાનું જ નથી. વાત જ પતી ગઈ. પણ લોકો જાત જાતનું પેલી વાડકીઓ લઈ લઈને રમાતો કરે બધી, પેલું કંઈ ગોઠવી અને પેલી એમાં આંગળી મૂકીને, મેં કહું કે આંગળી વગર એ વાડકીને ફરવા દો. તો એ એટલે પોતાના મનથી જે વસ્તુ જ સંચાલિત થાય છે વાડકી, એટલે ગોળ 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 ફેર. જો આ જીવ આવ્યો એ વાતો કરે છે ભાઈ. હંબક છે, પૂરેપૂરું હંબક. હું એટલા માટે આવું બોલું છું કારણ કે શાસ્ત્રમાં આ વસ્તુ છે જ નહીં. આ બધી વસ્તુ ઉપજાવી કાઢવામાં આવી છે અને આ બધા લોકો દ્વારા જાતના. એનીવે, ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે કે એ ઇન્દ્રિય, પ્રત્યેક ઇન્દ્રિય જે છે એ જે તે મહાભૂતના, સૂક્ષ્મ મહાભૂત તન્માત્રાના સાત્વિક અંશમાંથી બનેલી છે. અંતઃકરણ 5 મહાભૂતના સાત્વિક અંશમાંથી બનેલું છે. માટે એ શબ્દનું ગ્રહણ કરવા માટે અંતઃકરણ જોઈએ, રૂપનું ગ્રહણ કરવા માટે અંતઃકરણ જોઈએ, બધાનું ગ્રહણ કરવા માટે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ જે પંચમહાભૂતના ગુણો જે છે એના ગ્રહણ કરવા માટે અંતઃકરણ તો જોઈએ જ. પરંતુ આ ચક્ષુરિન્દ્રિય જે છે એ અગ્નિના સાત્વિક અંશમાંથી બની છે. માટે અગ્નિનો જે ગુણ છે રૂપ, એનો જ ગ્રહણ કરી શકે. શબ્દનું ગ્રહણ નથી કરી શકતું. એનો અર્થ કે એ આ જે ચક્ષુરિન્દ્રિય જે છે એ ખરેખર પછી આકાશના સાત્વિક અંશમાંથી બનેલી નથી કેવળ, કારણ કે એક રૂપ સિવાય બીજા કોઈ ગુણનું ગ્રહણ નથી કરી શકતું. જે ગુણો પેલા મહાભૂતોમાં રહેલા છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એમાંથી ખાલી રૂપનું જ ગ્રહણ કરે છે. તો પછી એ અગ્નિના જ સાત્વિક અંશમાંથી બનેલું છે. પણ સાત્વિક અંશમાંથી કેમ કહું છું? કારણ કે જ્ઞાનેન્દ્રિય છે, માટે જ્ઞાનેન્દ્રિય હોય તો એ તો સાત્વિક અંશમાંથી બને. કર્મેન્દ્રિયો રજસ અંશમાંથી બને. અને એવી રીતે 5 મહાભૂતના સાત્વિક રજસ અંશમાંથી પ્રાણ બન્યા છે. અને જે તે મહાભૂતના રજસ અંશમાંથી જે તે કર્મેન્દ્રિય બની છે. એ બધું આપણે વાસ્તુ જાણીએ છીએ. અગ્નિના રજોગુણમાંથી જ, અગ્નિના રજસ અંશમાં, અગ્નિ મહાભૂત, અગ્નિ તન્માત્રા ના રજસ અંશમાંથી વાગિન્દ્રિય બની છે. આપણે બધું જાણીએ છીએ આ બધી વસ્તુઓ. એનીવે, એટલે અહીંયા કહે છે સત્વાત્મની, અંતઃકરણને માટે વિશેષણ વાપર્યું. સત્વાત્મની, સત્વ જેનું સ્વરૂપ છે, સત્વ જેનો આત્મા, સત્વ જેનું ઉપાદાન કારણ છે, સાત્વિક અંશ, મતલબ આ 5 મહાભૂતનો સાત્વિક અંશ જે છે એ જેનું ઉપાદાન કારણ છે. સત્વાત્મની ધીગુહાયામ અવ્યાકૃતે આકાશે આત્મા પ્રકાશતે, આત્મા પ્રકાશી રહ્યો છે એમ કહે છે. અને કેવા પ્રકારનો આત્મા છે? હવે આત્માનું વિશેષણ આપે છે. ઉરુપ પ્રકાશ આત્મા, બહુ પ્રકાશ,
એટલો એટલો બધો તેજસ્વી છે, અતિ તીવ્ર પ્રકાશ છે આત્મા. આવો શબ્દ વાપરે છે, ઇન્ટેન્સ કે ને, તીવ્ર. ઉરુ પ્રકાશ, ઉરુ એટલે બહુ, અત્યંત પ્રકાશિત છે. કેમ આવું કહો છો? એટલે કહે કે ભાઈ આપણે આત્માનો પ્રકાશ એવો છે ને કે એ તો સ્વરૂપ જ છે એનું. જો આ પ્રકાશ પ્રકાશ કરું છું ને એટલે તમે પછી આમ સૂર્યનો, અગ્નિનો, આમ તમારા મનમાં એવું આવતું હશે કે આત્માનો પણ પ્રકાશ હશે, આવો લાલ, લીલો, ભૂરો, કાળો, સમથિંગ, અથવા પેલો કંઈ નહીં તો છેવટે સૂર્ય જેવો ધોળો તો પ્રકાશ હશે જ. અને આમ એ ભાઈ આ તો ભૌતિક પ્રકાશ છે. ભૌતિક પ્રકાશ મહાભૂતોમાંથી આવે. આ તો અભૌતિક વસ્તુ છે આત્મા. એટલે અભૌતિક પ્રકાશ એટલે જેનું તમે નિરીક્ષણ ન કરી શકો. નિરીક્ષણ કરો તો ભૌતિક વસ્તુનું નિરીક્ષણ કરો. તમારા જે જ્ઞાનનો વિષય બને એ ભૌતિક. હા, તમારું અંતઃકરણ ભૌતિક વસ્તુનું ગ્રહણ કરે છે ને, એ ભૌતિક છે, માટે ભૌતિક વસ્તુનું ગ્રહણ કરે. એટલે અંતઃકરણની અંદર એને વિષય ન બનાવતા આમ કે આત્માનો પ્રકાશ આવો આના જેવો છે. આપણા બહાર જે સૂર્ય દેખાય છે ને, કે અમે સ્વામીજી અમને સૂર્યનું ઉદાહરણ આપે છે. એટલે આ હું સૂર્ય જેવો પ્રકાશિત છું. તો પ્રકાશ એટલે જ એટલા માટે પ્રકાશ કહીએ છીએ કે અહીંયા આ તો જ્ઞાન પ્રકાશ છે ભાઈ, ભૌતિક પ્રકાશ નહીં. જ્ઞાન પ્રકાશ અભૌતિક પ્રકાશ કહેવાય. અભૌતિક પ્રકાશ એટલે કારણ કે એનાથી બધું પ્રકાશિત થાય છે, એનાથી બધી વસ્તુઓનો અનુભવ થાય છે, એનાથી બધી વસ્તુઓ જણાય છે. પ્રકાશ એવી વસ્તુ છે, પ્રકાશ કોને કહેવાય? જેનાથી વસ્તુનું અસ્તિત્વ જણાય, વસ્તુ પ્રકાશિત થાય ને એનું અસ્તિત્વ આપણને જણાય. અને જેના જે હોય તો આ અંધકાર વસ્તુ પરનું જાણે કે આવરણ હટી જાય, હે ને, પ્રકાશને કારણે. એટલે આ વસ્તુ અત્યારે જે છે એ દાખલા તરીકે સમજો કે અહીંયા પ્રકાશ છે, ત્યારે આ વસ્તુ આપણને દેખાય છે, તે આપણે કંઈક એના પરનું આવરણ હટી ગયું પ્રકાશને કારણે. હવે હું અહીંયા દાખલા તરીકે હમણાં લાઇટ બંધ કરી દઉં તો જાણે કે એના પર આવરણ આવી ગયું, હે ને, અંધકાર આવ્યો અને કારણે એનું પર આવરણ આવી ગયું. હવે વસ્તુ દેખાતી નથી, એનો અનુભવ થતો નથી, જણાતી નથી, એનું અસ્તિત્વ નક્કી નથી થતું. એટલે માટે આપણે પ્રકાશ જે છે એને આપણે આ રીતે આપણે આ વસ્તુને કહીએ કે આ પ્રકાશને કારણે પ્રકાશિત થાય છે, એ જણાય છે, વગેરે વગેરે. એવી રીતે આ જ્ઞાન પ્રકાશ ચૈતન્યને કારણે જગતનો અનુભવ થાય છે, શરીરનો અનુભવ થાય છે, મનનો અનુભવ થાય છે, વૃત્તિનો અનુભવ થાય છે, ઇન્દ્રિયોનો અનુભવ થાય છે, પ્રાણનો અનુભવ થાય છે ને, બધાનો અનુભવ તો થાય છે. એટલે આપણે એને જેમ પેલો પ્રકાશ કાર્ય કરે છે વસ્તુને પ્રકાશિત કરવા માટે, એનું અસ્તિત્વ નક્કી કરવા માટે, એવી રીતે આ કહીએ છીએ. પરંતુ અહીંયા તમે કલ્પના ના કરતા કે આત્મા પણ આવો કંઈક બહુ તીવ્ર પ્રકાશ, સૂર્ય જેવો તીવ્ર પ્રકાશ હશે, એવી કલ્પના ના કરશો. આત્મા એટલે તમે, અને તમે ચૈતન્ય પ્રકાશ અર્થાત જ્ઞાન પ્રકાશ, જ્ઞાન સ્વરૂપ મતલબ. એટલે પણ અહીંયા આચાર્ય આ ઉરૂપ પ્રકાશ કેમ કહ્યું આત્મા માટે? કારણ કે ભાઈ બીજો પણ પ્રકાશક છે પાછો, અને એ પણ તો એ છે ને ઉછીના લીધેલા પ્રકાશક. મન પોતે પ્રકાશક જ છે ને. મન જગતને કેવું પ્રકાશિત કરે છે જુઓ, ઇન્દ્રિયો થકી. ઇન્દ્રિયોને પ્રકાશક કહી શકો તમે. હા, ઇન્દ્રિયો પ્રકાશક જ છે. જે તે ઇન્દ્રિય ન હોય તો જગતનો એક ઇન્દ્રિય ન હોય તો જગતનો 1/5 ભાગ તમારા માટે પ્રકાશિત થતો નથી. દાખલા તરીકે મારી આંખ ન હોય તો રંગ અને રૂપ પ્રકાશિત થતા નથી. રૂપ તો જાણે સમજો કે તમે આમ અડ્યા એટલે સ્પર્શેન્દ્રિયથી પ્રકાશિત થાય. આમ તમે વસ્તુને અડો, હો આ તો ગોળ છે. આંખ ન હોય તો એ ખબર પડે. આમ વસ્તુને અડો ને, હો આ તો ગોળ લાગે છે, અથવા આમ કરીને કરો તો કે આ ચોરસ લાગે છે, પણ રંગ તો પ્રકાશિત ન જ થાય ને. એટલે વાસ્તવની અંદર કહેવાનો આશય એવો છે કે આ જગતને પ્રકાશિત કરવા માટે ઇન્દ્રિયો પ્રકાશક બને છે. ઇન્દ્રિયોને પ્રકાશિત કરવા માટે મન પ્રકાશક બને છે. મન ઇન્દ્રિયની પાછળ ન હોય તો એ ઇન્દ્રિય બહાર જગતને પ્રકાશિત નથી કરી શકતી. માટે મન જે ઇન્દ્રિયનો પ્રકાશક છે, ઇન્દ્રિયો જગતનો પ્રકાશક છે, અને મન જે છે એ પ્રકાશક છે, પરંતુ એ તો મર્યાદિત પ્રકાશક છે. કારણ કે મન તો ઉછીના પ્રકાશથી પ્રકાશે છે, હે ને. ચૈતન્ય જે છે અભિવ્યક્ત બન્યું ને અંતઃકરણમાં, એટલે આપણે એને કહ્યું ચિદાભાસ કહે ને. ચિદાભાસને કારણે મન પ્રકાશે છે, અને એ માટે એ તીવ્ર પ્રકાશ ન હોય. દાખલા તરીકે સૂર્ય અને સૂર્યનું પ્રતિબિંબ, હે, તો કોનો પ્રકાશ વધારે? સમજી સૂર્યનો જ હોય ને. કેવી રીતે? કારણ કે ભાઈ એ પેલું જે છે ને સૂર્યનું પ્રતિબિંબ જે જળમાં પડ્યું છે એનાથી વસ્તુ બહાર પેલો દિવાલ ને બધું પ્રકાશે ખરું, પરંતુ થોડુંક, અને એટલી તીવ્રતાએ ના હોય. જોજો તમે, જ્યારે સૂર્યથી દિવાલ પ્રકાશિત થાય અને સૂર્યના પ્રતિબિંબથી દિવાલ પ્રકાશિત થાય, એમાં બહુ મોટો ભેદ. કોનો તીવ્ર પ્રકાશ?
સૂર્યનો પ્રકાશ. સમજી ગયા? એટલા એવી રીતે એટલે અહીંયા ઉરૂપ પ્રકાશ આત્મા માટે કહેવામાં આવ્યું, વિશેષણ વાપર્યું, કારણ કે બહુ પ્રકાશ એટલે કે આ તીવ્ર પ્રકાશ, અર્થાત એ તો સ્વરૂપ જ છે એનું તો પ્રકાશ. જ્યારે પેલું પ્રતિબિંબ જે છે જેનાથી આ મન પ્રકાશક બન્યું છે ચિદાભાસને કારણે, અને એ પ્રકાશક તીવ્ર પ્રકાશ નથી, ઉછીનો પ્રકાશ છે એમ કહેવાનો પણ આશય છે. એટલે કારણ કે આત્મા તો વાસ્તવમાં સર્વ જ્યોતિઓની જ્યોતિ છે, સર્વ પ્રકાશકોનો પ્રકાશક છે, અને માટે ઉરૂપ પ્રકાશ એ સિવાય પણ એનું બીજું પણ કારણ છે. વાસ્તવની અંદર અહીંયા તમે જોયું તો કહ્યું અવ્યાકૃતે આકાશે કહ્યું, અર્થાત બીજા બધા વૃત્તિઓ જ્યારે બધી શાંત થઈ ગઈ હોય, જેને કારણે મારું ધ્યાન આત્મા તરફ નહોતું જતું, એવી આ વૃત્તિઓ તો વિક્ષેપરૂપ હતી, અને ત્યારે આ હું ચેતન છું એ પ્રકારે તો હું ભાસતો જ તો, પરંતુ એ જાણે કે આ વૃત્તિઓમાં પ્રકાશિત થતો ચૈતન્ય ચિદાભાસ જે છે એના તરફ જ મારું ધ્યાન હતું, હે ને? એટલે વાસ્તવની અંદર એટલે ખરેખર આત્મા જે પ્રકાશ સ્વરૂપ છે એ તરફ મારું ધ્યાન હતું નહીં. ભલેના આત્મા સ્વયં પ્રકાશ હોવાને કારણે સદાય પ્રકાશક છે, પરંતુ આ બધા ડિસ્ટ્રેક્શન, આ બધા વિક્ષેપો હતા વૃત્તિઓ રૂપી, અને એ વૃત્તિઓ પ્રકાશક જ હતી. એને આપણે જ્ઞાન વૃત્તિ જ કહીએ છીએ. જ્ઞાન એનાથી તો ઉત્પન્ન થાય છે, પણ આપણું ધ્યાન એના તરફ હતું. ત્યારે આ એ મનને પણ પ્રકાશિત કરનાર, વાસ્તવની અંદર મનને પણ પ્રકાશકનો હોદ્દો આપનાર, મનને આ ઉછીનો પ્રકાશ આપનાર એ જે ચૈતન્ય તરફ આપણું ધ્યાન નહોતું. એટલે વાસ્તવની અંદર આ હવે જ્યારે અવ્યાકૃત આકાશ, ત્યારે વૃત્તિઓ જ્યારે શાંત થઈ ગઈ છે, ત્યારે આ આત્મા જાણે કે તીવ્ર પ્રકાશ રૂપે પ્રકાશી રહ્યો છે. એવી રીતે પણ એને કહી શકાય. અને એમાં બધા ઘણા ઉદાહરણ તમને આપી શકાય એમ છે. દાખલા તરીકે પૂર્ણિમાનો દિવસ હોય ને, અને પૂર્ણિમાનો દિવસ હોય ત્યારે તમે જુઓ તો ઘણીવાર સૂર્ય એક બાજુ પેલા પશ્ચિમ દિશાની અંદર હવે ધીરે ધીરે તરફ ઢળી રહ્યો છે, સૂર્યાસ્ત થવા જઈ રહ્યો છે. પણ સમજો કે 5 વાગ્યાનો ટાઈમ હોય તો હજુ તો સૂર્ય પ્રકાશે, બીજી બાજુ પેલો ચંદ્ર પણ પૂરેપૂરો ચંદ્ર પણ પ્રકાશતો હોય. પરંતુ તમે જુઓ તો એ સૂર્યપ્રકાશને કારણે આ પૂર્ણિમાનો ચંદ્ર જે છે જાણે કે પ્રકાશતો નથી, હે ને? એટલે અને જેવો પેલો સૂર્ય જેમ ઢળી જાય ત્યારે ચંદ્રપ્રકાશ તીવ્ર બની ગયા, ચંદ્ર જાણે કે ચંદ્ર પૂરેપૂરો ખીલી ગયો. એટલે આપણે કહીએ કે ચંદ્ર હવે ખીલ્યો, ચંદ્રનો પ્રકાશ તો ત્યારે હતો જ. એટલે વાસ્તવની ચંદ્ર તો પ્રકાશી જ રહ્યો હતો, પરંતુ પેલો અવરોધ હતો. કયો અવરોધ? સૂર્યપ્રકાશ. એ સૂર્યપ્રકાશ રૂપી અવરોધને કારણે પ્રકાશિત થઈ રહેલો ચંદ્ર પણ તમને તીવ્ર પ્રકાશ એનો જણાતો નહોતો. એટલે વાસ્તવમાં એવું નથી કે આ પેલો હવે સૂર્ય ઢળી ગયો ત્યારે ચંદ્રને થયું કે હવે અંધકાર થઈ જશે આ જગત પર, મારે હવે મારી ફરજ છે કે મારે હવે પ્રકાશિત થવું જોઈએ, અને એ વખતે આમ પ્રકાશિત થયું. ચંદ્ર તો પ્રકાશી રહ્યો જ હતો, પરંતુ એ ચંદ્રપ્રકાશની તીવ્રતા જણાતી નથી, કારણ કે એક વિક્ષેપ હાજર હતો, અને એ છે સૂર્યપ્રકાશ. સૂર્યપ્રકાશ રૂપી વિક્ષેપને કારણે, અવરોધને કારણે પ્રકાશિત થઈ રહેલો ચંદ્ર અથવા ચંદ્ર પ્રકાશ તીવ્ર જણાતો નહોતો, હવે તીવ્ર જણાય છે. એટલે આ રીતે વાસ્તવની અંદર આ પ્રકારે અહીંયા કહેવામાં આવે છે. આ એક ઉદાહરણ થયું. એટલે હવે જેમ પછી પેલો અવરોધ જતો જાય, તમે જુઓ છો કે જેમ હવે 5ને બદલે 6 વાગ્યા, અને ધીરે ધીરે આમ સૂર્ય ડૂબી રહ્યો છે, તેમ જાણે પેલો ચંદ્રનો પ્રકાશ તીવ્ર બની રહ્યો છે. અને પેલો પૂરેપૂરો ડૂબી જાય ત્યારે ચંદ્રપ્રકાશ પૂર્ણિમાનો ચંદ્ર પૂરેપૂરો ખીલ્યો, એવું કહીએ આપણે. ચંદ્રપ્રકાશ પૂરેપૂરો, બસ આવું એક્ઝેક્ટલી આવું છે. એટલે બધી વૃત્તિઓ હાજર હોય, વૃત્તિઓના વિષયો, બાહ્ય વિષયો વગેરે બધું હાજર હોય, ત્યારે પેલું મનની બહિર્મુખતાને કારણે અરે પણ આ મન પ્રકાશી રહ્યું છે, વૃત્તિઓ પ્રકાશિત થઈ રહી છે, વૃત્તિ વિષયનું ગ્રહણ કરી રહી છે, વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરી રહી છે, બધું કોના પ્રકાશને કારણે છે? મારા જ પ્રકાશને કારણે. પરંતુ મારો પ્રકાશ જાણે મને ત્યારે તીવ્ર નહોતો જણાતો. જ્યારે વૃત્તિઓ સર્વશાંત થઈ ગઈ, અવરોધ જતો રહે, વૃત્તિરૂપી અવરોધ, ત્યારે જાણે કે આત્મા ઉરૂપ પ્રકાશ, આત્મા હવે તીવ્ર પ્રકાશ, આત્માનો તીવ્ર પ્રકાશ જાણે કે જણાઈ રહ્યો છે. બીજું ઉદાહરણ આપું તમને, એ વધારે સરસ છે. એ પણ બધા ઉદાહરણ સરસ જ છે, પણ તમને 3-4 ઉદાહરણ આપું છું. બીજું એક ઉદાહરણ છે અખંડ દીવાનું. કેટલાક લોકો ઘરમાં અખંડ દીવો રાખતા હોય છે.
એમના પૂજા રૂમની અંદર અખંડ દીવો, કેટલા બધા અમારા કેટલા બધા મિત્રો જે છે કે રાખે છે. અખંડ દીવો રાખો ને તમે એટલે હવે દિવસે તો અખંડ હોવાના કારણે દિવસે પણ દીવો તો પ્રકાશ જ છે. પરંતુ તમે જોશો તો તમે પૂજા રૂમમાં જાઓ છો એ ખરા, પણ તમને એની બહુ ઝાઝી નોંધ તમે નથી લઈ શકતા, અથવા એનો પ્રકાશ જાણે કે તમને બહુ એ દીવાનો પ્રકાશ તમને બહુ આછો જણાય છે. અને હવે રાત પડી ગઈ ને પૂજા રૂમમાં અંધારું છે ત્યારે તમે જોઈ શકો છો કે ઓહો, એ દીવાનો પ્રકાશ તીવ્ર બની ગયો. અત્યારે રાત્રે તીવ્ર બની ગયો અને દિવસે બહુ મંદ હતો. અરે દીવો તો દીવો જ છે, એ તો સદાય પ્રકાશી જ રહ્યો છે. પરંતુ પેલો પ્રકાશ દિવસના પ્રકાશને કારણે પેલો મંદ જણાતો હતો. એ અવરોધ દૂર થયો, સૂર્યપ્રકાશે જે છે અવરોધ દૂર થયો, તો એ જ દીવાનો પ્રકાશ હવે તમને તીવ્ર જણાય છે. સમજી ગયા? આ વસ્તુ આ બરાબર આ બધું નિધિધ્યાસન છે, યાદ રાખજો તમે. આનું નામ જ નિધિધ્યાસન. એટલે વાસ્તવની અંદર આ એક બીજું ઉદાહરણ તમને આપું છું. ત્રીજું ઉદાહરણ આપો. સમજી આ પ્રકાશ ના કર્યા કરો આખો. હવે તો થાકી ગયા તમારા પ્રકાશથી. સારું, હવે આની વાત કરીએ ત્યારે. એટલે આપણા ઘરની અંદર આપણે પેલી ઘડિયાળ લટકાયેલી હોય છે ને, ઘડિયાળ ટીક 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 ચાલ્યા જ કરતું હોય છે. એટલે દિવસે તમે જોજો તો એની આપણે નોંધ જ નથી લેતા, કારણ કે દિવસે બધા બીજા અનેક અવાજો છે. પત્નીનો કકળાટ છે કે પતિનો કકળાટ, બૂમ બરાડા ચાલતા હોય, અને બહાર પેલા વાહનો જતા હોય ને કેટલો પેલા ઘરમાં કામ કરવાવાળા બેન હોય એ મોટે કંઈ વાતો કરતા હોય, અથવા એ વાસણો ધોતા હોય, ફલાણું. આખો દિવસ એટલા જાતના અવાજો થતા હોય છે, એમાં પેલી ટીક ટીક આપણને બહુ સંભળાતી નથી. પરંતુ રાત્રે બધા શાંત થઈ ગયા. પેલા પતિદેવનો કકળાટ કે પત્ની દેવીનો કકળાટ પણ શાંત થઈ ગયો. એ બધા કકળાટ શાંત થઈ ગયા ત્યારે પેલી ટીક 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 ટીક, એટલે આપણને લાગે કે આ ટીક ટીક જે છે એ રાત્રે તીવ્ર બની ગઈ. કશું તીવ્ર બની જ નથી, એક જ ગતિથી ચાલે છે, એક જ અવાજ આવે છે. દિવસે પણ આવે છે, પરંતુ દિવસે અન્ય અવાજોના અવરોધને કારણે એ અવરોધ બન્યા હતા. આની હાજરી નક્કી નહોતા કરી શકતા. એટલે વાસ્તવની અંદર પછી તો લોકો રાત્રે ઘણીવાર તો કેટલાક લોકો, એક જણા મને કહ્યું, સ્વામીજી મને તો રાત્રે ઊંઘ નથી આવતી. કેમ? તો કે પેલું ટીક 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 એની એટલો તીવ્ર બની જાય કે લોકોને ઊંઘ નથી આવતી. ચાલો, એની એટલે જેમ જેમ પેલા અવરોધો ઓછા થતા જાય ત્યારે વાસ્તવની અંદર જાણે કે ટીક ટીકનો અવાજ વધારે ને વધારે તીવ્ર બનતો ગયો એમ કહીએ. ખરેખર અવરોધ જ ઓછા થાય છે, એની તીવ્રતા તો હંમેશ માટે જેવી છે એવી એવી જ રહી છે. એટલે આપણે ચંદ્રપ્રકાશની તીવ્રતાની વાત કરીએ, કે આપણા અખંડ દીવાના પ્રકાશની તીવ્રતાની વાત કરીએ, કે આપણે આ ટીક ટીકની તીવ્રતાની વાત કરીએ, ગમે તે વાત કરીએ, એ ખરેખર એની તીવ્રતા કે મંદતાને કારણે નહીં, અવરોધ ઓછા થવાને કે અવરોધોની હાજરીને કારણે મંદતા, અવરોધો ઓછા થાય તેની તીવ્રતા જણાય. એવી રીતે આ વૃત્તિઓ જ્યારે હાજર હોય, મન અત્યંત પ્રવૃત્તિશીલ હોય, બહિર્મુખ હોય, અનેક પ્રકારની વૃત્તિઓ, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધના આકારની વૃત્તિઓ ઉત્પન્ન થતી હોય, ત્યારે એ બધું પ્રકાશે છે આત્માને કારણે જ. હે ને? વૃત્તિ જે છે, તમારી વૃત્તિ જે છે, શબ્દ વૃત્તિ શબ્દ જ્ઞાન બની ગયું. રૂપ વૃત્તિ રૂપ જ્ઞાન. અરે જ્ઞાન કેવી રીતે બને? વૃત્તિ તો જડ છે, મહાભૂતમાંથી બનેલું છે આ સૂક્ષ્મ શરીર તો. અરે પણ પેલો બેઠો છે ને અંદર આત્માના પ્રકાશને કારણે વૃત્તિ જે છે પ્રકાશિત થઈ રહી છે, ને એના કારણે વૃત્તિ પ્રકાશક બનીને પછી આ બાહ્ય વિષયને પ્રકાશિત કરે છે. પરંતુ એ આત્માનો પ્રકાશ આ બધી વૃત્તિઓ ને વિષયો ને વૃત્તિના વિષયો ને વગેરેને કારણે એ આત્મપ્રકાશ તરફ આપણી નોંધ જતી નથી. એ બધા અવરોધો છે. જ્યારે વૃત્તિઓ શાંત થઈ ગઈ ત્યારે હવે જાણે કે આત્મપ્રકાશ તીવ્ર જણાયો. વિચારો તમે, આચાર્ય કેવું સુંદર આ કેટલું એમના મનમાં હશે. ઉરૂપ પ્રકાશ એમ કહ્યું, આત્મા ઉરૂપ પ્રકાશ. યાદ રાખજો, આ રીતે નિર્ધ્યાસન ઉરૂપ પ્રકાશ આત્મા. બસ આટલું કરો તો તમારું 20 મિનિટનું મેડિટેશન થઈ ગયું. ઉરૂપ પ્રકાશ આત્મા. હું આવો છું, બસ કેવો છું? હું આવો ચૈતન્ય છું કે જેને કારણે જ મન પ્રકાશે છે, અને મન ઇન્દ્રિયો પ્રકાશે છે, અને એના કારણે જગત પ્રકાશે છે, વગેરે વગેરે. એની પછી ઉદાહરણ આપ્યું
આ તો આ 134માં શ્લોકમાં જ બધું પૂરું થશે પાછું. આ શું કરવું હવે? ચાલો, એનીવે સમય પૂરો પણ આમ એવા એવા શ્લોકો છે ને જાણે એમ થાય છે મને તો કે આના પર જ તમને નિધ્યાસન કરાવવું જોઈએ એવું મારા મનમાં સ્ફુરે છે. ખબર નથી હવે થશે કે નહીં, પણ આવું સ્ફુરે છે મને કે આ વસ્તુ જ છે જીવનમાં. બીજું બધું તો બધું નકામું છે, બધું અવર જવર કરવાવાળું છે, ખાલી અનુભવનું છે, ઉપર છલ્લું છે, બધું ઉપર છલ્લું છે. સમગ્ર જગત ઉપર છલ્લું છે. માયાને કારણે બધું આમ ઠોસ જણાય છે. આવું જ છે એ માયાવીની આ માયા છે, બાકી બીજું કશું છે નહીં. જે ઠોસ વસ્તુ છે એ તમે જ છો. જગતમાં ઠોસ વસ્તુ તમે છો, સત્ય વસ્તુ તમે છો, સાર સર્વનો તમે જ છો. અને એ નિધિધ્યાસન માટેના શ્લોકો છે. એટલે આત્માના સ્વરૂપનું વર્ણન કરે છે અહીંયા તો. ઓફકોર્સ નિધિધ્યાસનના શ્લોકો આમ તો વિવેક ચૂડામણીમાં પાછળ આવી રહ્યા, મતલબ કે આગળ આવી રહ્યા છે. આકાશે રવિવત ઉદાહરણ આપે છે આચાર્ય. આ આત્મા જે મનની અંદર પ્રકાશી રહ્યો છે, કેવી રીતે પ્રકાશે છે? આકાશે રવિવત, ઉચ્ચૈહી આકાશે રવિવત. જેવી રીતે ઉચ્ચૈહી ઉપર, આ જે સૂર્ય જે છે આકાશની અંદર ઉપર જ્યારે પ્રકાશતો હોય, આકાશ એ સપ્તમી વિભક્તિ છે ને, ઉપર આકાશની અંદર ઉચ્ચૈહી એટલે ઉપર આકાશમાં અંદર એ પ્રકાશિત થઈ રહ્યો. એવી રીતે અંતઃકરણની અંદર આત્મા પ્રકાશિત થઈ રહ્યો છે. અને આત્મા પ્રકાશિત મનમાં થઈ રહ્યો છે તો બરાબર, પણ આચાર્ય છેલ્લે કહે છે સ્વતેજસા વિશ્વમિદમ પ્રકાશયન. સ્વતેજસા એટલે વાસ્તવની અંદર એ ખાલી અંદર પ્રકાશિત થાય છે અંતઃકરણમાં, એવું જ નહીં. એ અંતઃકરણમાં પ્રકાશિત થઈને જગતને પણ પ્રકાશિત, ઇદમ જગત, આ સમગ્ર જગત જે છે એને સ્વતેજસા પોતાના પ્રકાશથી એ પ્રકાશિત પણ કરે છે. ઇદમ વિશ્વમ. કેવું સુંદર કહ્યું. એટલે શંકરાચાર્યજી આ લખી રહ્યા ત્યારે મને લાગે છે એમના મનની અંદર પેલો આપણો જે મંત્ર જે છે મુંડકો ઉપનિષદનો, એ મનના મનમાં હોવો જોઈએ. આ સમગ્ર પોતે પ્રકાશિત થાય છે અંતઃકરણમાં અને પછી આ સમગ્ર જગતને પ્રકાશિત કરે છે. ત્યારે પેલો છે ને મંત્ર, ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ ધીમા વિદ્યુતો ભાંતિ કુતોયમ અગ્નિ તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ તસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ. એટલે આત્મા જે છે વાસ્તવની અંદર આ પ્રકારે અંતઃકરણને પ્રકાશિત કરે છે અને અંતઃકરણ દ્વારા ઇન્દ્રિયોને પ્રકાશિત કરે છે, ઇન્દ્રિયો દ્વારા આ બાહ્ય જગતને પ્રકાશિત કરે છે. એવું આપણે અહીંયા ગણી લેવાનું. એટલે આ બાહ્ય જગત, ઇદમ જગત પ્રકાશયન. આત્મા જગતને કેવી રીતે પ્રકાશિત કરે છે? તમે તો કહેતા ઇન્દ્રિયોને મન પ્રકાશિત કરે. હા, પણ મન વગેરે, કારણ કે એમાંનું કોઈ પ્રકાશક છે જ નહીં, બધાને પૂછીનો પ્રકાશ લેવો પડે એવો જ છે. અને માટે મનમાં ચિદાભાસ અર્થાત પ્રકાશિત થવું, અર્થાત મનમાં ચિદાભાસની ઉત્પત્તિ. અને આ તો ઉત્પત્તિ બોલું છું, ચિદાભાસની કદી ઉત્પત્તિ ના હોય. અંતઃકરણ છે ને આત્માએ છે, સદાય ચિદાભાસથી યુક્ત જ હોય અંતઃકરણ. અથવા અંતઃકરણે ઉછીનો પ્રકાશ લીધો, એમ એની એક જ વસ્તુ છે છેવટે. હું એમ કહું કે આ જળે અથવા દર્પણે સૂર્યનો પ્રકાશ ઉછીનો લીધો, અર્થાત સૂર્યનું પ્રતિબિંબ પડવું. એનીવે, એટલે વાસ્તવના બહારના જગતને કેવી રીતે પ્રકાશિત કરે છે? આ રીતે ઇન્દ્રિયો અને અંતઃકરણને પ્રકાશિત કરીને બાહ્યના જગતને પ્રકાશિત કરે છે. અને આ રીતે સમગ્ર જગત કોના પ્રકાશથી પ્રકાશે છે? આત્માના પ્રકાશથી પ્રકાશે છે. અને પછી ત્યાં પહેલામાં કહ્યું હતું ને આપણે, નાના છિદ્ર ઘટોદર સ્થિત મહાદીપ પ્રભાભાસ્વરમ જ્ઞાનમ યસ્ય તુ ચક્ષુરાદિ કરણ દ્વારા બહિસ્પંદતે. એટલે વાસ્તવની અંદર જેવી રીતે એક ઘડો હોય જેની અંદર 5 છિદ્રો હોય અને ઘડામાં એક દીવો મૂકેલો હોય, તો એ દીવા દ્વારા ઘડો તો પ્રકાશિત થાય જ. પ્લાસ્ટિકનો ઘડો હોય ને તો તમે જોજો એ ઘડો પ્રકાશિત થાય, અને પાછા છિદ્રો દ્વારા એ દીવાનો પ્રકાશ બહાર જઈને એના માર્ગમાં આવતા વિષયોને પ્રકાશિત કરે. એવી જ રીતે અહીંયા પેલો દીવો બેઠો છે, બરાબર? અહીંયા દીવો અભિવ્યક્ત થયો છે, અંતઃકરણ. એના કારણે આ ઘડો પ્રકાશિત થઈ રહ્યો છે. ઘડો છે એ ચેતન છે ને. જુઓ, અહીંયા ચૂંટલી ભરો એટલે ખબર પડશે. એટલે ચૂંટલી નહીં ભરો તો તમને ઠંડી લાગે છે? ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે? હા, ઠંડીનો અનુભવ ક્યાં થઈ રહ્યો છે? હૃદયની અંદર કે આખા શરીર? ના, આખા શરીરમાં. તો એનો અર્થ કે તમને અનુભવ થઈ રહ્યો છે તો આ શરીર ચેતન હોવું જોઈએ ને. તો શરીર જે છે ચેતન બન્યું છે, આ પેલો દીવો અંદર હાજર છે એટલે. અને આ 5 છિદ્રો દ્વારા બહાર જઈને એના પોતાના વિષયોને પણ એ પ્રકાશિત કરે છે. કેવું સુંદર ઉદાહરણ આપ્યું છે દક્ષિણામૂર્તિ સ્તોત્રની અંદર. એના પર તો મેડિટેશન થાય છે. એટલે આ રીતે
આ બધી જ વસ્તુઓ જણાય છે, અર્થાત હું એનાથી સભાન છું. દેટ્સ ઓલ. હું જ્ઞાન પ્રકાશ છું, મને સર્વનું જ્ઞાન થઈ રહ્યું છે, સર્વનો અનુભવ થઈ રહ્યો છે, હું સર્વથી સભાન છું એવું કહી શકું. આઈ એમ કોન્શિયસ ઓફ અને હું એનાથી સભાન છું એટલે કે એ વસ્તુ મારાથી વ્યાપ્ત છે. દેટ્સ ઓલ. હે ને? એ વસ્તુ પ્રકાશિત થઈ રહી છે, અથવા એ વસ્તુનો અનુભવ થાય છે, અથવા એ વસ્તુનું મને જ્ઞાન થાય છે, કારણ કે હું જ્ઞાન સ્વરૂપ એને વ્યાપીને રહેલો છું. નહીં તો વસ્તુ પ્રકાશિત જ કેવી થાય? જો તમે ચૈતન્ય રૂપે એને વ્યાપેલા ન હો તો વસ્તુ તમારા જ્ઞાનનો વિષય બને જ નહીં. એટલે અને આ ચૈતન્યને કોણ પ્રકાશિત કરે છે? ભાઈ આવો પ્રશ્ન ના કરશો. ચૈતન્ય સ્વયં પ્રકાશ છે. અને બધી જ વસ્તુને આકાશ પ્રકાશે છે. આકાશનો અનુભવ થાય છે, આકાશનું જ્ઞાન થાય છે, આકાશ પ્રકાશી રહ્યું છે, કારણ કે તમે એને હંમેશા પ્રકાશ્ય વસ્તુને પૂરેપૂરું વ્યાપે ત્યારે જ વાસ્તવમાં એ પ્રકાશિત થાય ને. જેમ અત્યારે આ પુસ્તક આખું પ્રકાશતું હોય તો એનો અર્થ કે આ પ્રકાશ પૂરેપૂરો એને વ્યાપેલો છે, તો એ જ પ્રકાશિત થાય. એવી રીતે આકાશ વાસ્તવમાં પ્રકાશિત થઈ રહ્યું છે તમારા માટે, તો ના સમજ. પણ આખું આકાશ નથી. તમે કહો કે જે તમે બોલો છો આકાશમાં, કે આ અહીંયા અમેરિકા ઉપર રહેલું આકાશ પ્રકાશી રહ્યું છે, ચૈતન્ય. ભારત પરેલું આકાશ પ્રકાશિત થઈ રહ્યું છે, ચૈતન્ય. ઇન શોર્ટ, આ રીતે સમગ્ર અવકાશ ચૈતન્યમાં રહેલું છે, ચૈતન્યથી વ્યાપ્ત છે. આ બધી એક જ વસ્તુ છે, ચૈતન્યથી જ વ્યાપ્ત છે. મતલબ ચૈતન્યને વ્યાપીને રહેલું છે. આ પ્રકાશ જ્ઞાન પ્રકાશ એને વ્યાપીને રહેલો છે એમ કહો, અને એના કારણે વસ્તુનો અનુભવ થાય છે. એ વસ્તુથી હું સભાન છું એમ કહેવાય, એ વસ્તુનું જ્ઞાન થાય છે એમ કહેવાય, વગેરે વગેરે. એટલે ઇદમ વિશ્વમ પ્રકાશયન, આ રીતે સમગ્ર વિશ્વને પ્રકાશિત કરું છું. કંઈ નહીં, ચાલો 134માં તો ગઈ વખતે થોડો કરેલો હતો, પણ આ વખતે આવતી વખતે હવે પછી 135મો શ્લોક જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.